નંબર 1, હમસફર તો ઘણા બધા હોય છે, પણ એમાંથી અમુક લોકો સાથ આપે છે તો કોઈ રસ્તા વચ્ચે છોડીને ચાલ્યા જાય છે. નંબર 2, બદલી જાઓ સમયની સાથે, નહીતર સમય બદલતા શીખો. મજબૂરીઓને ના કોસો. દરેક સમય ભલે ગમે તેવો હોય, તેમાંથી પસાર થતા શીખો. નંબર 3, લોકોને વારંવાર મોકો આપવાનું છોડી દો, કેમ કે ભૂલ એકવાર થાય, 2 વાર થાય, પણ જો ત્રીજી વાર થાય તો સમજી લેજો કે તે માણસથી દૂર થઈ જવામાં જ ભલાઈ હોય છે, કેમ કે તમે મોકા આપતા રહેશો અને તે તમારી સાથે દગો કરતા રહેશે. નંબર 4, જે જ્ઞાન આપણને ઉપયોગમાં આવી શકે એવું જ્ઞાન લેવું જોઈએ, બાકી એ જ્ઞાનનો કોઈ ફાયદો નથી જે તમે ઉપયોગમાં ન લઈ શકો. નંબર 5, જો કોઈ જવા માંગતું હોય તો તેને હસતા હસતા જવા દો, કેમ કે જબરજસ્તીથી સંબંધ નિભાવવાનો કોઈ જ મતલબ નથી. જેમને આપણી કદર ના હોય એમની સાથે રહેવાથી કશું જ ફાયદો નથી. નંબર 6, જેમણે તમારો સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત જાણે છે, નહીતર બીજા લોકો માટે તો તમે ખાલી કિસ્મતવાળા જ છો. નંબર 7, હવાની જેમ હોય છે મુશ્કેલીઓ, તમે કેટલા પણ બારી બારણા કેમ બંધ ન કરી લો તો પણ અંદર આવી જ જાય છે. નંબર 8, કોઈ તમારું દિલ દુભાવે તો ખોટું ના લગાડતા, કેમ કે કુદરતનો નિયમ છે કે જે ઝાડ ઉપર મીઠા ફળો આવે છે તેને જ સૌથી વધારે પથ્થર મારવામાં આવે છે. નંબર 9, પ્રેમ અને નોકરીમાં કોઈ જ ફરક નથી સાહેબ. માણસ કરતો રહેશે, રોતો રહેશે, પણ તેને છોડશે નહીં. નંબર 10, મોડે રાત સુધી જાગવું, દિવસમાં સૂવું, વ્યર્થ બોલવું અને પોતાનાઓને છોડી દેવા 4 દુઃખનું કારણ બને છે. નંબર 11, ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે તમારી નિંદા કરે છે તે કરશે જ, પછી ભલે તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને સારા કર્મ કરતા રહો. નિંદાથી ગભરાશો નહીં. નિંદા એમની જ થાય છે જે જીવતા હોય છે. નંબર 12, જ્યાં બીજા લોકોને સમજાવવા મુશ્કેલ થઈ જાય ત્યાં પોતાને સમજાવી લેવામાં જ ભલાઈ હોય છે. નંબર 13, બધા જ સંબંધો વિશ્વાસના દોરડાથી બંધાયેલા હોય છે. એકવાર જો એ દોરડું તૂટી જાય તો તેનું પહેલાં જેવું જોડાવવું મુશ્કેલ હોય છે. નંબર 14, આ કળયુગ છે સાહેબ. અહીંયા કારેલા જેવું બનીને રહેવું પડે છે. જો મીઠા બનીને રહેશો તો લોકો ખાલી ઇસ્તેમાલ જ કરશે. નંબર 15, જિંદગી પણ એક અજાણી પુસ્તક જેવી છે મિત્રો. આગળના પાના ઉપર શું લખેલું છે તેની કોઈને ખબર નથી. નંબર 16, ભોજનની કિંમત ભૂખથી હોય છે અને ભગવાનની કિંમત દુઃખથી થાય છે. નંબર 17,
સમજણવાળી વાતો ખાલી બે જ લોકો કરે છે. એક એ જેમની ઉંમર વધારે હોય છે અને બીજા એ જેને નાની ઉંમરમાં ખરાબ સમય જોયો હોય.